અમે ક્યાં આવી ગયા? મારી જોશના પર હાથડીમાં આવી ગયા હે. આજે મારી હાહુનો બર્થડે છે. નાહુનો birthday છે. હે ને ના જવાનું હે હા ના અમે ખાઈ પીને જવાના છે. અને હાહુનો બર્થડે છે આજે, રાજલની હાહુનો. રાજલને છે ને હજી જમાઈ જલમ નથી લીધો પણ હાહુ પેલા ગોત લીધા છે રાજલે. છે? ઠીક હાલે. આજે હાહુને હમણાં હેપી બર્થડે કહેતી હતી ને કહ્યું ને મારી વાહે પડી કે તમે માથું ઓરલ્યો હાલો એ કે વિડીયો. હું મેં સવારે 11 વાગે જોશના બા આવ્યા, 12 વાગે પછી અમારે રાજલ સ્કૂલે ગઈ હતી તો મને ગમતું નહોતું તો પછી અમે સ્કૂલેથી પાછા રાજલ બેન આવ્યા અને અમે પાછા જવા ન દીધા. રિસેસમાં આવ્યા નથી કા દીવા હોશે આજે બધાને. રાજલની મમ્મી દીવા હોય, રાજલના આઈ દીવા હોર્યા, પછી જોશનાબા દીવા હોર્યા. તો હોય જાગરણ. પોરબંદર કોણ કરાવે જાગરણ? એટલે રાજલ મને જાગરણ કરાવવાની ને જાગરણ. કેટલા વાગ્યા લગી જાગરણ? હે ને મારો હાથમાં નાતો ને આવ્યો ને તે તું મૂતું નહોતી ગઈ તો ઈ હો ઈ હે ને અર્પમ સર હતો ને ઈ અમારો ઓળેદરો જ હતો. ઈ હે ને એની તો કઈ કે નહીં પણ ઈ તો નાના છોકરાઓને ખીસકાય નહીં પણ હે ને મોટા નો આવે ને ઈ તો એને હે ને ઘેરથી લે જાય. બરોબર છે નિહારે તો ભાઈ તો કોક દી કાલે ન જઈએ ને નકર તો અમે ઘેર તેડી આવીએ ટીકા ટોરી કરી કરી. હાલો 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 નિહાર ભેરા થાવ હું તો જોઈએ ને. હા એ પેલો વિવેક હતો ને એને ઢગલે લેતા હતા. આમ બધાય છે નો ઈ ઢગલે લીધો અમિતા. ઢગલે લીધો તો ને. હા પછી પોલીસ મેડમ બહાર આવતા હતા ને અમે ઢગલે લઈ જતા હતા. અને રાજલ માખ્યું બહુ લોઈતી એનું શું કરવું આપણે? માખ્યું તો હે ને હાઈટનું આવી ને હાઈટનું ગામડામાં અમાર પોરબંદરમાં માખ્યું છે પણ ગામડામાં તો ઢેફલા ખાઈને જાહે. હાઈટનું શું હમણાં મને કહેતી હતી કે દોસ્તાબા છે ને માખ્યું તે શું ખાઈને જાહે? ઢેફલા ખાઈ જાય અમાર માખ્યું. શું કરવું? આ શહેરમાં મચ્છર અને ગામડામાં માખી. અમાર મચ્છરના ઢગલા પોરબંદરમાં થયા છે હમણાં. એવા મચ્છર થયા. હા અમારે એવા જ મચ્છર છે. તહેવાર પછી એકલા ને એકલા ઘેરે ન ગમે ત્યાં અહીંયા બધા અમારે મોલકના મચ્છર છોકરા બી વયો જાય. જુનાગઢ થાય થોડુંક આઘું. અહીંયા જુનાગઢ જવા મેળ ન આવે તો પછી અમે રાજલ પાસે હળી કાઢીને આવતી રહું. હે રાજલ રાજલ ની હું આવું એટલે હાવા મજા પડી જાય. મજા પડી જાય ને બસ મંકી જોવાનું કામ. કોઈ મોબાઈલ નો આપે. જોશનાબા એક મોબાઈલ બધા છોકરાને બગાડે. જોશનાબા મોબાઈલ આપી આપી નહીં લેસન માં તો ટાઈપિંગ થાય છે ને. પછી કે હવે આગળના વિડીયો બન્યા રહેજો. આગળના વિડીયોમાં બના રહેજો ને મને લેસન આપે ઈ તમને બતાડશું. હા મારા બાય બાય બાય. બાય બેહી ગયા મેં રાજલબેન. પાછા વિડીયો બનાવવા બેહી ગયા. જો જોશના મને કોઈ ફોન નો જોવા દે હેરખાય છે. જોશના ભાઈ એજ્યુકેશન ઈમાં છે. ગાંડા જેવા. પછી રોટલા કોને બનાવતા આવડે? યુટ્યુબ માંથી ને ચોપડીમાંથી નો શીખાય. જેની માને રોટલા કરતા આવડતું હોય ને એની દીકરીને પણ રોટલા કરતા આવડતું. હે હા પછી લાપસી યુટ્યુબ માંથી શીખાય? ના ના ઈ જેની માને આવડતું હોય ને એની છોકરાઓને આવડે. એમ લાપસી ને રોટલા. અમારા રાજલ એમ કહે કે યુટ્યુબ માંથી કે બધું શીખી લેવાય પણ યુટ્યુબ માંથી રોટલા ને લાપસી તો કે જેની માયુને આવડતી હોય ને એની જ દીકરીઓને આવડે. રાજલ ની અમારી વાત સાચી છે કે જેની માને રોટલા ને લાપસી આવડે ને રોટલા ઘડવા ને થાબડિયા રોટલા તો આવડે હો. ઓલા રોટલી ની જેમ થાબડી થાબડી કરે ઈ તો અમુક બાયું હે ને કરતી હોય. હા નો આવડે તો પછી શું કરે કા? ઈ પછી થાપડે થાપડે ના. મારા 6 વર્ષ 7 વર્ષના મારા રાજલબેન થયા પણ રાજલબેન ની બુદ્ધિ છે ને ઈ 15 વર્ષના ને છોકરા જેવડી છે. જરાક મોટા બહુ થઈ ગયા છે રાજલબેન. નહીં રાજલ મોટી બહુ થઈ ગઈ ને. પછી વેકેશન માં બીજા ધોરણમાં જી. અમારે તો વેકેશન માં ફરવા જાવું રાજલ. આ વેકેશન માં હે ને આપણે ક્યાં ફરવા જાવું? આપણે આ વેકેશન માં આપણે ક્યાં ફરવા જાવું? આખરે આપણે વેકેશન માં ક્યાં આપણે ગાડી લઈને જાવું? અમારે તારા આશા નહીં લેતા જાવ. મેરામાં જાય હું. હમણાં હાઈતમ નો મેરો થાહે પછી અમે રાજલ મેરામ જાહે પછી અમે જો અહીંયા બધા ચકડીમાં બેસું. એલી સખડીમાં નો બેહાય કોઈ દી. કા ફેસડે કા એ મને બહુ ફેસડો. હું તો એલી મોટર નું માન મોટરસાઇકલ માં માન બેહા હું તો ભાઈ.
બા વાં બેઠા બેઠા કીએ જો આ બા વાં બેઠા બેઠા કપડા હકેલે છે. બુદ્ધિ હે પણ કઈ ખબર ન પડે કોકની હેડ ખાઈ વિડીયોમાં ન બોલવા દે એટલે પોઈતી ઈ વિશે બોલવાની હરખુડી હરખોડી જોઈ વા અમાર બા જો આ બેઠા આમ બતા વાસે ને ખાટલે બેઠા બેઠા કપડા હકેલતા હતા. જો નિરણ ભૈરીસ ફરિયામાં આખી ફર્યું જો સીતારામ દાયરા ને કેસ બતાવીને સીતારામ મોટા બેન ન્યા બેઠા આ એવડો ચારેય બાજુ મકાન ને વાડો ને આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ને બધે ગામડામાં તારે આપણે પ્લોટ આવડો હોય ને શેરમાં એવડું મોટું ખંડેર જેવડું મકાન હોય ને તો 5 કરોડ રૂપિયા આવે 5 કરોડ આવે એટલાના. અને અહીંયા ગામડામાં જયગા છે રેવા વાળા 5 જણા છે અને 1 2 3 4 5 6 7 8 રૂમ છે. 8 રૂમ ગામડામાં એવડા મકાન હોય. હે તારે એવડા ફર્યા જ્યાં જઈને મોટરોના સામાન અમારે ભલુ મામા મોટરોના સામાન જ પડ્યા નહીં. અમારો એ રોહલામાં મોટરનો સામાન જ પડ્યા છે. અને વજન કાંટો છે ત્યાં આજે વજન કર્યો. ઓલા બેન કહેતા હતા જ્યોત્સના બેન કે અજીતભાઈ દુબરા પડી ગયા 22 ગયા પછી ને તમે નિર્વા થઈ ગયા. 22 ગયા પછી મેં આજે હમણાં વજન કર્યો તો 1.5 કિલો ઘટ્યો વધ્યો નથી. ઘટ્યો ને જો હું જ અહીંયા આવું ને તો એ વજન કાંટો છે મોટો તો વજન કરી લઉં. જો વજન કાંટા મોલી ખેરે વધારે હતો આખરે 1.5 કિલો ઘટ્યો ને હજી તો હું ઘટાડે ને નૈરવી તો હું મારું હાડ મોટું જ છે. દુબરી તો હાવ દુબરીતા નથી પણ અજીતભાઈ એ વિડીયામાં દુબરા દેખાતા હે દુબરા છે નહીં એના હાઈટ છે ને એટલે શરીર દેખાય નહીં 6 ફૂટ હાઈટ છે અને હું સૌ બાઈટકી એટલે જરા કઈ શરીર વધે ને તો ખબર પડે ને મારો કેમેરો નજીકથી હોય એનો દૂરથી હું લેતી હોય નજીકથી કેમેરો લઈએ ને એટલે જરાક શરીર વધારે દેખાય. દૂરથી હમણાં કોઈક વિડીયો ઉતારવા વાળું હોય તો મને દૂબરું દેખાય. એક દી કોણ કહેતું હતું કે તમે હા જશોદા બેન ઈ બરાબર કે દૂરથી એમાં વિડીયો ઉતારતા હતા ને તમે તો તમારી બોડીને બહુ મેન્ટેન કરી દુબળા લાગો. બહુ જાડી એટલી હાવ દુબળી નથી પણ બહુ જાડી એટલી હદ નથી વટાવી હજી કારણ કે સવારમાં ને હાંજે ને અડધી કલાક હજી હું એક્સરસાઇઝ કરું એટલે શરીર વધે ની કસરત યોગા કરાવે ને તમને એની શાળે કેમ યોગા કરાવે કેમ કરાવે ઊંડા શ્વાસ લે જેમ હા બસ કઈક સેડા શરદી થી સેડા આવી જાય ને બધી બાબતની અમને ખબર હોય બધી ખબર હોય અમારે હા જો આમે કરાવે જબ કસરત કરાવે હાથ પર હાથ વાહ રે વાહ જો હા મેં લે પછી જો કેમ બાકી અહીંયા આવું ને એટલે અમારા રાજલબેન ને અમારે મોબાઈલ કોઈ દે નહીં એટલે જોશના બાપા હા મેળ આવી જાય ને મોજ પડી જાય ને મારે એક દિવસ નીકળી જાય. આખરે તો મારે મહિનો દી રોકાવું રાજલ રોકાવ કે ન રોકાવ રોકાવો ને અમે ક્યાં ના પાડીએ હાઈકમું કરીને જાય હવે હાઈકમું ઢેફલા માખ્યું ખાઈને જાય માખ્યું હાઈકમું ને ઢેફલા ખાઈને જાય ને જોશનાભાઈ હાઈકમું ઢેફલા ખાઈને જાય હા માખ્યું ને જોશનાભાઈ બેય જાય હાઈકમું ને ઢેફલા ખાઈને હા ને અજી તાતાને કોણ ઢેફલા કરતી ઈ ઉપાધિ છે ને અજી તાતાની એક બહુ મોટી ઉપાધિ છે. અજી તાતો ભેગો આવે નહીં એક ઓલી સાપલી એલી સાપલી ને તો કાક નેલિયામાં મુકાઈ ની માઈ દીકરી છે બિસાડી મારી એને ઈ તમે તો પાયલા બોકરના રહેતા ને તમે દેખી કૂતરું કઈ દેખાય એમ જો તમને કૂતરા ગમે નહીં મને ગમે થી કૂતરા કે અમને ગમે તો પણ મુકવા તો અંદર જ ગરબા દેતા મુકવા તો ઢોરની ખૂટિયાની મારે ને તોય મુકવા તો એ વાત છે જ હે હાલો તો બધા આવજો કહી દે સીતારામ આવજો ને આગળના વિડિયામાં બના રહેજો અમે સાંજે જવાના હે વાડીએ બેહવા જવાના છે અહીંયા પાર્ટી છે આજે બર્થડે છે ને વાડીએ જવાના હાંજે અમે બેહવા પેલા રહેતા હતા ને બેન ને વાડીએ બે જવાના છે ગામમાં ભરતનું કામ ગામમાં છે તો ગામમાં રહેવા આવતા ઓલી વાડીઓ હતા ને એ વાડી કોઈ દુખતું થાય છે તો જાવું તો પડે ને જન્મ દિવસ છે તે હા ના અને હા હું જન્મ દિવસ છે હા દેવકી બેન ને તો કેક ખાવી હતી દેવકી કોણ કેક ખવડાવે હા દેવકી બેન ને કેક ખાવી હતી મારો બર્થડે હમણાં હે ને હોરી ઉપર આવવાનો હે દિવાળી ઉપર આવી છે મારો બર્થડે લક્ષ્મણ મામા ને કે જે લેવું હોય બેખર મગાવી લે
લાખા મામા તમે હે ને મારા ભલુ મામા લગન માં આવો ને તે ડુએ ને મારા હાટુ ચોકલેટ નું એટલું બોક્સ ને મેકઅપ બોક્સ ને મેકઅપ નું બોક્સ મોટું બધું હા. ને પછી એક કપડા તો અહીંથી જોશનાબા લઈ દે છે. કોપડા થી જોસને લઈ દેશે હા. તમે થોડાક લેજો હો. પછી એક પાણીની બોટલ હા. એક ડ્રેસ પહેરવાનો હા. મારા હાટુ હા ને પછી થોડાક રૂપિયા મોકલજો. ને થોડાક રૂપિયા હા. ને સાયકલ હા. ને પછી પાણીની બોટલ હા બસ હા ને એક દફતર દફતર. હા હા આટલું. એમાં મારો ભાગ પે તમે એક લફરનું પહેલું લફર હા તો હાલો ભાઈ સાંભળી લીધું હોય તો એટલી વસ્તુ રાજલની ફરમાઈશ છે ઈ લેતા આવજો. આવજો કહી દે. આવજો.